સવારમાં મારા બાનો ફોન આવી ગયો. અરે તારે લક્ષ્મણનગરમાં મારે હાટું સેકન્ડમાં હાડી લેવા જવાનું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો લઈ આવું. અરે ફોન મૂક્યો ન મૂક્યો અને અમે બે ગયા રિક્ષામાં. હાલી નતું જવાનું, મારે ખુશીને રિક્ષામાં જવાનું હતું. અને મારા ભાભી છે ને એ પુણા ગામથી આવા નતા ને આવીને અમે સીધો ભાગ લઈ લીધો. ખુશી એમ કહેતી હતી મમ્મી મને ભાગ લઈ દે. મેં કાંઈ નહીં, હાલે તને ભાગ ખવડાવી દઉં. ખુશાલી બેન ભાગ ખાતા હતા, એમ કહેતા હતા મમ્મી અહીંયા હાડી બહુ મસ્ત મળે, તું લઈ લે. અરે ના ના ખુશાલી, મારે આગળ હાડી નથી લેવાની, લગ્નની વાર છે ને એટલે આપણે 1 મહિના પછી લેવાની છે. અને હા જો આ દુકાનમાં 10 વાગ્યા સિવાય એન્ટ્રી નથી. તા તો મારા ભાભી આવી ગયા. મેં કીધું તમે બહુ મોડા પડ્યા, હાડીઓ વીણાઈ ગઈ ને મારી હાથમાં ન આવી, બધા તૂટી પડ્યા હાડી ઉપર. મેં કીધું તમારે કેમ મોડું થઈ ગયું? એ તો આમથી આમ બાના બનાવવા મળ્યા. હું 2 વાર હલવાઈ. પછી તો મેં એને કીધું ખોટા બાના બનાવવામાં નાલો ઠેલે હાથમાં લઈ લો, મારા ભાગમાં 2 હાડી આવી ગઈ છે, તમારે નથી લેવી. છોકરા એમ કહેતા હતા મમ્મી નાસ્તો કરે. બોલો અવડા ને નાસ્તાની ખબર પડે, પેલા અમને કાંઈ ખબર ન પડતી નાસ્તામાં. પછી તો એ લોકોને સોડા પાઈ દીધી ને અમે 2 નણંદ પોતાએ પાણીપુરીની ડીશ ખાધી ને તા તો અહીં આવી ગયા. નાના નાના રમકડા વેચતા હતા. મારા ભાભી કે મારે 1 કુકર લેવું છે. મેં કીધું 4 જણાને એટલા કુકરમાં નહીં થાય. અમે કીધું હાલો રિક્ષામાં બે જાઓ. પછી બે ગયા રિક્ષામાં આવી ગયા ઘેરે. મેડમ રાંધવા મળ્યા. એ પાછા એમ કહેતા હતા હું તો ટિફિન લઈને આવી તો મને શું કામ રાંધવા બેહાડી દીધી. આમ જો આ લોકો છે ને ટિફિન ઘેરેથી લઈને આવે, મને એમ કે હું ટિફિન લઈને આવીશું, હું નહીં તમને રાંધવા લાગુ. મેં તારે રાંધવું પડશે, હું નહીં રાંધું. અને ઠામડાય તારે જ ઉટકવાના છે. કામમાં હાથ પડી ગયા ને આવી ગયા માર્કેટમાં. ભાણાભાઈ મળી ગયા, મામી હેરમ ટી શર્ટ લઈ લો. મેં ના ના નથી લેવું, તારા મામા મને કાઢી મૂકી. વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ.